આપણા રોજિંદા જીવનમાં આપણે અ, અનેક સરકારી દસ્તાવેજો કે રિપોર્ટ્સ વિશે સાંભળતા હોઈએ છીએ. હા સાચી વાત છે. મોટા ભાગે તો એ બહુ ડ્રાય હોય છે. બિલકુલ. સામાન્ય રીતે આ બધા ડોક્યુમેન્ટ્સ એકદમ શુષ્ક અને આંકડાઓથી ભરેલા હોય. પણ આજે આપણી પાસે વિશ્લેષણ માટે જે સ્ત્રોત છે તેને મારું ધ્યાન એકદમ ખેંચી લીધું. હું વાંચી રહી હતી દૈનિક માનસના 24 ફેબ્રુઆરી 2026ના કરંટ અફેર્સ ડોક્યુમેન્ટ વિશે. હા અને આશ્ચર્યની વાત એ છે કે આ આટલા ગંભીર વિષયની શરૂઆત કોઈ સીધા સમાચારથી નથી થતી. તો શેનાથી થાય છે? વડાપ્રધાન દ્વારા શેર કરવામાં આવેલા એક સુભાષિતથી. એટલે કે કોઈ ડેટા નહીં, પણ એક સુભાષિત. આ એક બહુ જ અલગ અપ્રોચ લાગ્યો મને. આ બાબત ખરેખર નોંધપાત્ર છે. જ્યારે આપણે જાહેર વહીવટની વાત કરીએ ત્યારે મોટાભાગે ફોકસ માત્ર ફેક્ટ્સ અને ફિગર્સ પર હોય છે. હા, એક્ઝેક્ટલી. પરંતુ 1 જાન્યુઆરી 2026થી આ અહેવાલમાં જે રીતે સુભાષિતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે દર્શાવે છે કે નીતિ નિર્માણમાં ચારિત્ર્ય ઘડતર પણ અગત્યનું છે. બિલકુલ નૈતિકતાનું પણ એટલું જ મહત્વ છે. ખાસ કરીને નીતિશાસ્ત્ર અથવા એથિક્સ જેવા વિષયોમાં આ પ્રકારના ફિલોસોફિકલ ઇનપુટ્સ અધિકારીઓને એક બહુ જ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. તે માત્ર માહિતી નથી પણ એક દૃષ્ટિકોણ છે. સાચી વાત છે. અને આ જ દૃષ્ટિકોણ સાથે આજે આપણે એક અત્યંત સંવેદનશીલ વિષયના મૂળ સુધી જવાનું છે. આજના આ ડીપ ડાઇવમાં આપણું મિશન છે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 23 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર કરવામાં આવેલી ભારતની સૌપ્રથમ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિને સમજવાનું. જેને પ્રહાર નામ આપવામાં આવ્યું છે. PRAHAR. હા, પ્રહાર. આજની આપણી ચર્ચાનો હેતુ આ નીતિના એક પાસાને બારીકાઈથી ડીકોડ કરવાનો છે. આપણે એ જોઈશું કે આ દસ્તાવેજ માત્ર કોઈ કાગળ પર લખાયેલો પ્લાન છે કે પછી રાષ્ટ્રીય સુરક્ષાના માળખામાં કોઈ મોટો પેરેડાઇમ શિફ્ટ છે. હું ચોક્કસપણે કહી રહ્યો છું કે આ ખરેખર એક ગેમ ચેન્જર પોલિસી છે. જો આપણે સ્ત્રોત પર નજર કરીએ તો ભારતનો આતંકવાદ સામેનો સંઘર્ષ કંઈ નવો તો છે નહીં. દાયકાઓથી ચાલી રહ્યો છે. દાયકાઓથી આપણે ક્રોસ બોર્ડર ટેરરિઝમનો સામનો કરતા આવ્યા છીએ. આપણા પડોશમાં અસ્થિરતાનો સીધો પ્રભાવ આપણી આંતરિક સુરક્ષા પર પડે છે. પરંતુ આ નવી નીતિમાં જે એક બહુ જ સશક્ત મેસેજ આપવામાં આવ્યો છે તે છે ઝીરો ટોલરન્સ. આ ઝીરો ટોલરન્સવાળી વાત બહુ રસપ્રદ છે. કારણ કે દસ્તાવેજમાં એક સ્પષ્ટ રેખા દોરવામાં આવી છે કે ભારત આતંકવાદને ક્યારેય કોઈ ચોક્કસ ધર્મ કે જાતિ સાથે જોડીને જોતું નથી. હા, કોઈ રાષ્ટ્રીયતા કે સંસ્કૃતિ સાથે પણ નહીં. બિલકુલ. આતંકવાદ એ માત્ર આતંકવાદ છે. પણ મને એ વિચાર આવતો હતો કે આ અભિગમ શા માટે આટલો મહત્વનો છે? કારણ કે જુઓ, આ જ અભિગમ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નૈતિક ઊંચાઈ પ્રદાન કરે છે. જ્યારે આતંકવાદને કોઈ ચોક્કસ સમુદાય સાથે જોડી દેવામાં આવે ત્યારે આતંકવાદી સંગઠનો તેનો ફાયદો ઉઠાવીને વિક્ટીમ કાર્ડ ખેલે છે. અરે હા, અને પછી યુવાનોને ઉશ્કેરે છે. એક્ઝેક્ટલી. પરંતુ આતંકવાદને એક શુદ્ધ ગુનાહિત અને અમાનવીય કૃત્ય તરીકે પ્રસ્થાપિત કરીને ભારત એ સુનિશ્ચિત કરે છે કે હિંસાને કોઈ પણ પ્રકારનું વૈચારિક સમર્થન ન મળે. આતંકવાદનું કોઈ જસ્ટિફિકેશન હોઈ જ ન શકે. આ એક બહુ મોટો કાઉન્ટર નેરેટિવ છે. પરંતુ નીતિ માત્ર નેરેટિવ પૂરતી સીમિત નથી. દસ્તાવેજમાં આજના સમયના જે નવા સુરક્ષા જોખમો અથવા તો થ્રેટ પ્રોફાઇલનો ઉલ્લેખ છે તે વાંચીને મને ખરેખર આંચકો લાગ્યો. થ્રેટ પ્રોફાઇલ હવે બહુ બદલાઈ ગઈ છે. હા, એક સમય હતો જ્યારે ખતરો માત્ર સરહદ પરથી ઘૂસણખોરી પૂરતો મર્યાદિત હતો. પણ હવે ચિત્ર સાવ બદલાઈ ગયું છે. સ્પષ્ટપણે બદલાઈ ગયું છે. અગાઉ આતંકવાદીઓ કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાંથી ઓપરેટ કરતા હતા. આજે અલ કાયદા અને આઈસિસ જેવા વૈશ્વિક સંગઠનોએ આતંકવાદને એક ફ્રેન્ચાઇઝી મોડલ જેવું બનાવી દીધું છે. ફ્રેન્ચાઇઝી મોડલ એટલે કે તેઓ ત્યાં હાજર ન હોય છતાં સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના માધ્યમથી સ્થાનિક સ્તરે સ્લીપર સેલ્સ ઊભા કરી શકે છે. સ્લીપર સેલ્સ. આ કન્સેપ્ટ સૌથી વધુ ખતરનાક છે. કારણ કે આ લોકો સમાજમાં સામાન્ય નાગરિકોની જેમ જ જીવતા હોય છે. એટલે તેઓ કોઈ રડાર પર આવતા નથી. બિલકુલ. અને અચાનક સીધા જ કોઈ મોટો હુમલો કરે છે. આ સ્લીપર સેલ્સની વાત સાથે જ મને સ્ત્રોતમાં આપેલી બીજી એક વિગત યાદ આવી જે ટેકનોલોજીના દુરુપયોગ વિશે છે. ખાસ કરીને પંજાબ અને જમ્મુ કાશ્મીર બોર્ડર પર હથિયારો માટે જે રીતે ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. હા, ડ્રોન દ્વારા
ડ્રગ્સ અને હથિયારો બંને સપ્લાય થાય છે. આ એક બહુ જ મોટો અસમપ્રમાણ એટલે કે અસિમેટ્રિક ખતરો છે. એક નાનકડો ને સસ્તું ડ્રોન સરહદ પારથી આવીને પેલોડ ડ્રોપ કરી જાય. અને આપણી કરોડોની રેડાર સિસ્ટમ્સ ઘણીવાર તેને પકડી પણ ન શકે. બિલકુલ. અને આ માત્ર ડ્રોન પૂરતું સીમિત નથી. ટેકનોલોજીએ આતંકવાદીઓને એક નવું અદ્રશ્ય હથિયાર આપ્યું છે. ફંડિંગની જ વાત લઈએ તો અગાઉ હવાલા નેટવર્ક પકડવા સહેલા હતા. હા, હવાલાનું આખું ટ્રેલ મળતું. પણ હવે ક્રિપ્ટો વોલેટ્સ અને ડાર્ક વેબના માધ્યમથી આતંકવાદીઓ કરોડો રૂપિયા સેકન્ડોમાં દુનિયાના એક ખૂણેથી બીજા ખૂણે મોકલી શકે છે. અને તે પણ સંપૂર્ણ અનામી રહીને. આનાથી પણ એક ડગલું આગળ દસ્તાવેજમાં CBRNED ખતરાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. હા, આ એક બહુ મહત્વનો મુદ્દો છે. CBRNED આ અક્ષરો ખરેખર આવનારા સમયના યુદ્ધનું ચિત્ર રજૂ કરે છે. કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ, ન્યુક્લિયર, એક્સપ્લોઝિવ અને ડિજિટલ. સાંભળીને જ રૂવાડા ઊભા થઈ જાય. આપણે અત્યાર સુધી માત્ર બંદૂકો અને બોમ્બ વિશે જ વિચારતા હતા. પણ જો કોઈ પીવાના પાણીમાં કેમિકલ ભેળવી દે અથવા કોઈ હોસ્પિટલના સર્વર પર રેન્સમવેર ડિજિટલ એટેક કરી દે, તો તે હજારો લોકોના જીવ લઈ શકે છે. આ જ કારણ છે કે એક ટ્રેડિશનલ પોલીસ ફોર્સ હવે આતંકવાદને પહોંચી વળવા માટે પૂરતી નથી. આ સાયબર હુમલાઓ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત રોબોટિક્સને રોકવા માટે એક અત્યંત આધુનિક અભિગમની જરૂર હતી. અને ત્યાંથી જ જન્મ થાય છે આ પ્રહાર નીતિનો. બિલકુલ. તો ચાલો આ પ્રહારના માળખાને ડીકોડ કરીએ. આ 7 અક્ષરોનો એક શબ્દ છે જેમાં દરેક અક્ષર રાષ્ટ્રીય સુરક્ષાના એક અલગ સ્તંભનું પ્રતિનિધિત્વ કરે છે. સૌથી પહેલો અક્ષર છે પી. પી ફોર પ્રિવેન્શન, એટલે કે અટકાવવું. હા, પ્રિવેન્શન. હવે આતંકવાદી હુમલો થાય પછી એક્શન લેવા કરતાં તેને થતો જ રોકવો એ દેખીતી રીતે શ્રેષ્ઠ વિકલ્પ છે. સાચી વાત. પણ સ્ત્રોત જણાવે છે કે આ પ્રોએક્ટિવ અપ્રોચ માટે ઇન્ટેલિજન્સનું આદાન-પ્રદાન સૌથી મહત્વનું છે. ઇન્ટેલિજન્સ હંમેશા સુરક્ષાની કરોડરજ્જુ રહી છે. પણ ઐતિહાસિક રીતે આપણી એજન્સીઓ વચ્ચે એક મોટી સમસ્યા હતી. કઈ સમસ્યા? માહિતી છુપાવી રાખવાની વૃત્તિ. એક એજન્સી પાસે કોઈ માહિતી હોય તો તે બીજી સાથે તરત શેર ન કરતી. ઓહ હા, ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશનનો અભાવ. એક્ઝેક્ટલી. પ્રહાર નીતિ આ માળખાને તોડીને મેક એટલે કે મલ્ટી એજન્સી સેન્ટર અને ઇન્ટેલિજન્સ બ્યુરો હેઠળ JTFIને વધુ સશક્ત બનાવે છે. JTFI એટલે જોઈન્ટ ટાસ્ક ફોર્સ ઓન ઇન્ટેલિજન્સ. હા, આનો સીધો અર્થ એ છે કે રાજ્યોની પોલીસ, IB, RAW અને મિલિટરી ઇન્ટેલિજન્સ આ તમામ એજન્સીઓ એક જ પ્લેટફોર્મ પર રિયલ ટાઈમ ડેટા શેર કરશે. આ ઇન્ટેલિજન્સ શેરિંગની સાથે પ્રિવેન્શનમાં બીજી એક બાબત જે મને બહુ ઇમ્પેક્ટફુલ લાગી તે છે OGWs પર તવાઈ. ઓવરગ્રાઉન્ડ વોકર્સ. હા, આપણે હંમેશા સમાચારમાં ગોળીબાર કરનાર આતંકવાદીને જ જોઈએ છીએ. પણ દસ્તાવેજ સમજાવે છે કે આતંકવાદી તો માત્ર એક મહોરું છે. તેને રહેવા માટે ઘર, ફરવા માટે વાહન, હથિયારો છુપાવવાની જગ્યા અને પૈસા કોણ આપે છે? આ સ્થાનિક લોકો જ આપે છે, જેમને OGWS કહેવાય છે. આ નીતિ આતંકવાદના આ આખા ઇકોસિસ્ટમને કાપી નાખવા પર કેન્દ્રિત છે. એટલે કે ઓક્સિજન સપ્લાય જ બંધ કરી દેવો. બિલકુલ. અને આ પ્રિવેન્શનના છત્ર હેઠળ જ દેશના ક્રિટિકલ સેક્ટર્સની સુરક્ષા પણ આવે છે. જેવા કે એવિએશન અને પાવર ગ્રીડ્સ. હા, પાવર ગ્રીડ્સ, પોર્ટ્સ અને ન્યુક્લિયર પ્લાન્ટ્સ. આ એવા ક્ષેત્રો છે જ્યાં નાની સરખી ચૂક પણ દેશના અર્થતંત્રને લકવાગ્રસ્ત કરી શકે છે. સાચી વાત છે. પરંતુ જુઓ, સુરક્ષાની કોઈ પણ સિસ્ટમ 100% ફૂલપ્રૂફ તો નથી જોતી. ગમે તેટલી સાવચેતી રાખવા છતાં જો કોઈ હુમલો થઈ જાય તો શું? ત્યાં પ્રહારનો બીજો અક્ષર પિક્ચરમાં આવે છે. R ફોર રિસ્પોન્સ, પ્રતિભાવ. હા. હોલિવૂડ કે બોલિવૂડની ફિલ્મો જોઈને આપણને એવું લાગે કે હુમલો થાય એટલે તરત જ હેલિકોપ્ટરમાંથી બ્લેક કેટ કમાન્ડોઝ ઉતરી આવે. હા, એવું ફિલ્મોમાં જ થાય છે. પણ વાસ્તવિકતા એ છે કે કોઈ પણ કટોકટીમાં સૌથી પહેલા પહોંચનાર એટલે કે ફર્સ્ટ રિસ્પોન્ડર હંમેશા સ્થાનિક બીટ પોલીસ જ હોય છે. આ એક અત્યંત વાસ્તવિક અને ગ્રાઉન્ડ લેવલનું ઓબ્ઝર્વેશન છે. જ્યાં સુધી દિલ્હીથી NSGના કમાન્ડો પહોંચે ત્યાં સુધીના શરૂઆતના કલાકોમાં નુકસાન ઘટાડવાની જવાબદારી સ્થાનિક પોલીસની જ હોય છે. એટલે જ આ નીતિ સ્થાનિક પોલીસને આધુનિક હથિયારો અને ટ્રેનિંગથી સજ્જ કરવા પર ભાર મૂકે છે. હા,
અને મોટા હુમલાઓ માટે તો રાજ્યોમાં CAPFની તૈનાતી અને NSG છે જ, પરંતુ રિસ્પોન્સ માત્ર હુમલાને કાબૂમાં લેવા પૂરતો મર્યાદિત નથી હોતો. હા, હુમલા પછીની તપાસ પણ એટલી જ અગત્યની છે. જો હુમલો કરનાર કે તેનું ષડયંત્ર રચનાર પકડાય નહીં તો ન્યાય અધૂરો રહે છે. અને અહીં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAની ભૂમિકા નિર્ણાયક બની જાય છે. બિલકુલ. જ્યારે NIA સાયન્ટિફિક પુરાવાઓ ભેગા કરીને ગુનેગારોને કોર્ટમાં સજા અપાવે છે, ત્યારે તે ભવિષ્યના ગુનેગારો માટે એક જબરદસ્ત ડિટરન્ટ ઊભો કરે છે. તેઓને સ્પષ્ટ સંદેશ મળે છે કે કાયદાના હાથથી બચી નહીં શકાય. હવે આપણે પ્રહારના ત્રીજા અક્ષર એ તરફ આગળ વધીએ. A ફોર એગ્રીગેટિંગ કેપેસિટીઝ, ક્ષમતાઓમાં વધારો. આપણે અત્યાર સુધી પ્રિવેન્શન અને રિસ્પોન્સની વાત કરી, પણ આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે આપણી એજન્સીઓ સક્ષમ હોય. આમાં હોલ ઓફ ગવર્મેન્ટનો એપ્રોચ અપનાવવામાં આવ્યો છે. આ એપ્રોચ બહુ જરૂરી હતો, કારણ કે કાયદા અને વ્યવસ્થા એ રાજ્યનો વિષય છે. હા, જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા કેન્દ્રનો વિષય છે. તો આ બંને વચ્ચેના ઘર્ષણને દૂર કરીને તેમની ક્ષમતાઓને એકત્રિત કરવી એ આ નીતિનો કોર ઉદ્દેશ્ય છે. ક્ષમતા વધારવા માટે ટ્રેનિંગ એ સૌથી મોટો પાયો છે. સ્ત્રોતમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે હવે માત્ર કેન્દ્રીય દળો જ નહીં, પણ રાજ્યોના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટલે કે ATSને પણ આધુનિક ટ્રેનિંગ આપવામાં આવશે. હા, મેં જોયું કે NSG દ્વારા રાજ્યના દળોને અર્બન કોમ્બેટની ટ્રેનિંગ આપવાની વાત છે. આ ખૂબ જ પ્રેક્ટિકલ છે, કારણ કે શહેરોની ગીચ વસ્તીમાં ઓપરેશન પાર પાડવું એ જંગલમાં લડવા કરતાં તદ્દન અલગ છે. ત્યાં નિર્દોષ નાગરિકો પણ ફસાયેલા હોય છે. બિલકુલ. સાથે જ BPRND દ્વારા તૈયાર થતા નવા તાલીમ મોડ્યુલ્સ એ સુનિશ્ચિત કરે છે કે કાશ્મીરની પોલીસ હોય કે કેરળની, સૌની ટ્રેનિંગનું સ્તર એક સમાન હોય. અત્યાર સુધી આપણે જે PR અને A જોયા તે મુખ્યત્વે સુરક્ષા દળો અને ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલા હતા. આ નીતિનો હાર્ડકોર સુરક્ષા ભાગ કહી શકાય. હા, પણ પ્રહાર નીતિનો બીજો ભાગ, જેમાં બાકીના 4 અક્ષરો HAARનો સમાવેશ થાય છે, તે આ નીતિને એક સંપૂર્ણ રાષ્ટ્રીય ડોક્યુમેન્ટ બનાવે છે. ચલો Hથી શરૂઆત કરીએ. H ફોર હ્યુમન રાઇટ્સ એન્ડ રૂલ ઓફ લો, માનવ અધિકારો અને કાયદાનું શાસન. આ એક એવો મુદ્દો છે જ્યાં ઘણીવાર સરકારોની સૌથી વધુ આલોચના થતી હોય છે. હા, કારણ કે જ્યારે પણ કોઈ આકરો આતંકવાદ વિરોધી કાયદો આવે ત્યારે માનવ અધિકારોના ભંગની આશંકાઓ સેવાતી હોય છે. પણ આ દસ્તાવેજમાં ખૂબ જ બેલેન્સ્ડ રીતે સમજાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોના બંધારણીય અધિકારો વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું. હા, લોકશાહી દેશ માટે આ સંતુલન જાળવવું બહુ જરૂરી છે. સ્ત્રોતમાં UAPA 1967 જેવા કડક કાયદાઓનો ઉલ્લેખ છે, જે આતંકવાદને ડામવા માટે જરૂરી છે. પરંતુ આની સાથે જ એક મોટો બદલાવ એ આવ્યો છે કે આ કાયદાઓને હવે નવા ફોજદારી કાયદાઓનું પીઠબળ મળ્યું છે. એટલે કે ભારતીય ન્યાય સંહિતા 2023. હા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ. આ નવા કાયદાઓમાં ડિજિટલ પુરાવાઓ અને વૈજ્ઞાનિક તપાસ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે, જેનાથી નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવાની શક્યતાઓ નહિવત થઈ જાય છે. અને એટલું જ નહીં, આરોપીઓને મળતા કાયદાકીય રક્ષણની પણ નોંધ લેવામાં આવી છે. કોઈ પણ આરોપીને છેક સુપ્રીમ કોર્ટ સુધી પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. અને મફત કાનૂની સહાય પણ મળે છે. હા, 1993ના માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની જોગવાઈઓ એ વાતની ખાતરી કરે છે કે કાયદાના અમલીકરણમાં કોઈ અતિરેક ન થાય. આ દર્શાવે છે કે ભારત કોઈ પોલીસ સ્ટેટ નથી, પણ એક મેચ્યોર ડેમોક્રેસી છે જ્યાં કાયદાનું શાસન સર્વોપરી છે. બિલકુલ. અને આ જ લોકશાહી મૂલ્યો આપણને પ્રહારના આગળના અક્ષર એ તરફ લઈ જાય છે. A ફોર એટેન્યુએટિંગ કન્ડિશન્સ. એટલે કે આતંકવાદ માટે અનુકૂળ સંજોગોને ઘટાડવા. આ આખી નીતિનું સૌથી વિચારવા લાયક પાસું છે. આ બાબત દર્શાવે છે કે સરકાર માત્ર ગોળીનો જવાબ ગોળીથી આપવામાં નથી માનતી, પણ સમસ્યાના મૂળ સુધી પહોંચવા માંગે છે. જ્યારે મેં આ સેક્શન વાંચ્યું ત્યારે હું વિચારી રહી હતી કે આતંકવાદનો મુકાબલો માત્ર સેનાનું કામ નથી. કટ્ટરપંથીકરણ અથવા રેડિકલાઇઝેશન એ આજના સમયનો સૌથી મોટો પડકાર છે. કારણ કે આતંકવાદી સંગઠનો ગરીબી અને સામાજિક અસમાનતાનો ફાયદો ઉઠાવે છે. હા, અને યુવાનોના મગજમાં ઝેર ભરે છે. દસ્તાવેજ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આ નેરેટિવને તોડવા માટે સામાજિક નેતાઓ અને NGOની ભૂમિકા અત્યંત મહત્વની છે. અને આ માટે લેવાયેલા પગલાઓ જુઓ.
વંચિત સમુદાયોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવું, રોજગારની તકો ઊભી કરવી, યુવાનોને સ્કોલરશિપ અને વ્યવસાય માટે લોન આપવી. આ બધી બાબતો પ્રથમ દૃષ્ટિએ આર્થિક વિકાસની લાગે. પણ વાસ્તવમાં આ સૌથી મજબૂત રાષ્ટ્રીય સુરક્ષા નીતિ છે. જ્યારે કોઈ યુવાનના હાથમાં લેપટોપ હોય, તેને પોતાના ભવિષ્યની સુરક્ષા દેખાતી હોય, ત્યારે કોઈ સંગઠન તેને આસાનીથી બ્રેનવોશ કરી શકતું નથી. સાચી વાત. આ એક સામાજિક ઢાલ છે. હવે આતંકવાદ જો વૈશ્વિક નેટવર્ક બની ગયો હોય તો તેનો ઉકેલ માત્ર દેશની સરહદો પૂરતો સીમિત ન રહી શકે. હા, આંતરરાષ્ટ્રીય સ્તરે લડવું પડે. અને તેથી જ પછીનો અક્ષર છે એ, અલાઇનિંગ ઇન્ટરનેશનલ એફર્ટ્સ, આંતરરાષ્ટ્રીય પ્રયાસો સાથે જોડાણ. સ્ત્રોતમાંથી એ સ્પષ્ટ થાય છે કે ભારત હવે ડિફેન્સિવ મોડમાંથી બહાર આવીને ગ્લોબલ ડિપ્લોમસીનો ઉપયોગ કરી રહ્યું છે. આધુનિક આતંકવાદમાં ફંડિંગ એક દેશમાંથી આવે છે, ષડયંત્ર બીજા દેશમાં રચાય છે અને હુમલો ત્રીજા દેશમાં થાય છે. આવામાં કોઈ એક દેશ એકલો લડી શકે નહીં. તો ભારત આમાં કઈ રીતે આગળ વધી રહ્યું છે? ભારતે માહિતીની આપ-લે માટે કાનૂની માળખાનો બહુ સચોટ ઉપયોગ કર્યો છે. MLAT એટલે કે મ્યુચ્યુઅલ લીગલ અસિસ્ટન્સ ટ્રીટી અને પ્રત્યાર્પણ સંધિઓ દ્વારા ભારતે એ સુનિશ્ચિત કર્યું છે કે ગુનેગારો દુનિયાના કોઈપણ ખૂણે હોય તેમને પકડીને ભારતમાં લાવી શકાય. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રમાં એટલે કે યુએનમાં જે રીતે ભારતે સતત દબાણ ઊભું કરીને પાકિસ્તાન સ્થિત આતંકવાદી આકાઓને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરાવ્યા છે, તે બહુ મોટી ડિપ્લોમેટિક જીત છે. બિલકુલ. આનાથી તે આતંકવાદીઓની આર્થિક નાડી કપાઈ જાય છે. અને તેમને આશ્રય આપતા દેશો પર પ્રતિબંધોનું દબાણ આવે છે. સાચી વાત. અને હવે આપણે આ નીતિના અંતિમ અક્ષર આર પર પહોંચીએ છીએ. આર ફોર રિકવરી એટલે કે પુનઃપ્રાપ્તિ. સામાન્ય રીતે કોઈપણ સિક્યુરિટી ડોક્ટ્રિનમાં હુમલો ખતમ થાય એટલે ઓપરેશન પૂરું થઈ ગયેલું ગણાય. હા, પણ પ્રહાર નીતિ એક ડગલું આગળ વધે છે. હુમલા પછી પીડિતો અને સમાજને ફરીથી બેઠો કરવો તે ખરા અર્થમાં આતંકવાદ સામેની આપણી જીત છે. આ રિકવરી ફેઝમાં જે હોલ ઓફ સોસાયટી એટલે કે સમગ્ર સમાજની ભાગીદારીનો કન્સેપ્ટ છે, તે બહુ ઊંડી અસર કરે છે. આતંકવાદી હુમલાનો હેતુ માત્ર લોકોના જીવ લેવાનો નથી હોતો. ડર ઊભો કરવાનો હોય છે. હા, સમાજમાં એક કાયમી ડર ઊભો કરવાનો અને અર્થતંત્રને પાટા પરથી ઉતારવાનો હોય છે. જ્યારે હુમલા પછી સરકાર માત્ર આર્થિક વળતર આપીને છૂટી નથી પડતી, પરંતુ ડોક્ટરો, મનોવૈજ્ઞાનિકો, વકીલો અને સામાજિક સંસ્થાઓની મદદ લે છે, ત્યારે તે એક બહુ મોટો સંદેશ આપે છે. આ માનસિક રિકવરી બહુ જ જરૂરી છે. શારીરિક ઈજાઓ સમય જતાં રૂજાઈ જાય છે, પરંતુ બોમ્બ બ્લાસ્ટનો સામનો કરી ચૂકેલા લોકો અને ખાસ કરીને બાળકોના મગજ પર જે આઘાત લાગે છે, તેમાંથી બહાર આવવું કપરું હોય છે. કાઉન્સેલિંગ દ્વારા પીડિતોને આ ટ્રોમામાંથી બહાર લાવીને ફરીથી સમાજમાં જોડવા તે બહુ જરૂરી છે. એ જ દર્શાવે છે કે આતંકવાદના ડર સામે જીવનનો વિજય થયો છે. જો આપણે આજના આ ડીપ ડાઇવમાં ચર્ચાયેલા તમામ મુદ્દાઓને એકસાથે જોડીએ તો એક વાત બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે કે પ્રહાર નીતિ એ માત્ર કોઈ કાયદાકીય દસ્તાવેજ નથી, પણ બદલાતા સમય સાથે તાલ મિલાવતો એક જીવંત રિસ્પોન્સ છે. સરહદ પર લડતા જવાનથી લઈને ઇન્ટેલિજન્સ એજન્સીઓ, પોલીસ, ન્યાયતંત્ર અને છેવાડાના નાગરિક સુધી આ લડાઈમાં સૌની ભૂમિકા નક્કી કરવામાં આવી છે. એટલે કે દરેક નાગરિકે પણ જાગૃત રહેવાની જરૂર છે. હા, એક જાગૃત નાગરિક તરીકે આ હોલ ઓફ સોસાયટી અપ્રોચ વિશે જાણવું આપણા સૌ માટે એટલું જ જરૂરી છે જેટલું સુરક્ષા દળો માટે હથિયાર ચલાવવું. તમારી વાત બિલકુલ સાચી છે. પણ આ ચર્ચાના અંતે હું વિચારી રહ્યો હતો કે એક બહુ વિચાર પ્રેરક અને થોડો ડરામણો પ્રશ્ન ઊભો થાય છે. કેવો પ્રશ્ન? જુઓ, સ્ત્રોતમાં આપણે ડિજિટલ ખતરા અને રોબોટિક્સ વિશે વાત કરી. અત્યારે ટેકનોલોજી, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે રોકેટ ગતિ આગળ વધી રહી છે, તે જોતા ભવિષ્યના યુદ્ધનું ચિત્ર કેવું હશે? કલ્પના કરો કે આજથી 5 કે 10 વર્ષ પછી કોઈ હુમલાખોર સરહદ પાર કરવાની જરૂર જ ન સમજે. સાયબર હુમલાઓ સંપૂર્ણપણે ઓટોમેટેડ થઈ જાય, જ્યાં AI જાતે જ આપણા પાવર ગ્રીડ કે બેન્કિંગ સિસ્ટમની નબળાઈઓ શોધીને તેના પર એટેક કરે. એટલે કે કોઈ માણસની જરૂર જ ન પડે. હા, અથવા તો એવા ઓટોનોમસ ડ્રોન ઝુંડ જેને કોઈ માણસ કંટ્રોલ ન કરતો હોય, પણ તે પોતાના એલ્ગોરિધમથી ટાર્ગેટ નક્કી કરીને હુમલો કરે. જ્યારે આતંકવાદ સંપૂર્ણપણે ફેસલેસ અને એલ્ગોરિધમ આધારિત થઈ જશે, ત્યારે પ્રહાર જેવી નીતિઓએ પોતાની જાતને કઈ રીતે ઇવોલ્વ કરવી પડશે? આ ખરેખર વિચારવા જેવું છે.
શું ભવિષ્યમાં રાષ્ટ્રીય સુરક્ષાની લડાઈ જમીન પર નહીં પણ માત્ર કોમ્પ્યુટર સ્ક્રીન્સની પાછળ લડાશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર લોકોને પોતાની જાતે વિચારવાની જરૂર છે. 23મી ફેબ્રુઆરીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 60થી વધુ દેશો સાથે સંસદીય મૈત્રી જૂથોની રચના કરી છે. હા, જેમાં અમેરિકા, રશિયા અને જર્મની જેવા દિગ્ગજ દેશો છે. એક્ઝેક્ટલી. પહેલી નજરે આ માત્ર રાજદ્વારી ઔપચારિકતા લાગે, પણ તેની પાછળ એક મોટી વ્યૂહરચના કામ કરી રહી છે. હા, કારણ કે આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં આ બહુ મોટું પગલું ગણાય. આ માત્ર સરકારી કાગળિયા નથી, પણ કાયદા ઘડનારાઓ વચ્ચેનો સીધો સંવાદ છે. અને નોંધવા જેવી બાબત એ છે કે 23મી ફેબ્રુઆરીએ વિશ્વ શાંતિ અને સમજણ દિવસ હોય છે. ઓહ, એટલે આ સમય પસંદ કરવા પાછળ પણ ગણતરી છે એમને. ચોક્કસ. આ જ દિવસે આટલા મોટા પાયે સંબંધો વિસ્તારવા એ ભારતની સોફ્ટ પાવર નીતિનો એક બહુ સભાન પ્રયાસ છે. અહીં રસપ્રદ બાબત એ છે કે વ્યૂહાત્મક પગલાઓની વાત આવે ત્યારે દેશની અંદર પણ એક બહુ મોટો પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. એનજીટી દ્વારા 81,000 કરોડ રૂપિયાના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને આખરે લીલી ઝંડી મળી ગઈ છે. પેલો ગલાથિયા ખાડીવાળો પ્રોજેક્ટ ને? હા, ત્યાં એક વિશાળ ટર્મિનલ, એરપોર્ટ અને ટાઉનશીપ બનશે. આર્થિક રીતે આ મલાકાની સામુદ્રધુની પાસે હોવાથી ચીનના પ્રભાવને રોકવા માટે ગેમ ચેન્જર બની શકે છે. પણ અહીં આકર્ષક અને થોડી ચિંતાજનક બાબત એ છે કે આ આખો વિસ્તાર યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વ છે. હા, પર્યાવરણનો મુદ્દો તો છે જ ત્યાં. લાખો વૃક્ષો કપાશે. અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે ત્યાં સદીઓથી રહેતી શોમ્પેન અને નિકોબારી જેવી જનજાતિઓ પર સીધું જોખમ છે. જો કે એનજીટીએ આ પ્રોજેક્ટ અટકાવ્યો નથી, પણ પરવાળાના ખડકો અને લુપ્તપ્રાય પ્રજાતિઓનું રક્ષણ કરવાની એકદમ કડક શરત રાખી છે. એક તરફ વેપારનું કેન્દ્ર બનવાની દોડ છે અને બીજી તરફ જૈવિક વૈવિધ્ય છે. આર્થિક વિકાસ અને પર્યાવરણ વચ્ચેનો આ સંઘર્ષ તો ચાલતો જ રહે છે. પણ આધુનિકતાની સાથે સાથે સાંસ્કૃતિક મોરચે પણ ભારત નવી ઓળખ બનાવી રહ્યું છે. તાજેતરમાં પેલી મણિપુરી ફિલ્મે ઇતિહાસ રચ્યો છે. હા, બુંગની વાત કરો છો ને તમે? બિલકુલ. ચિલ્ડ્રન એન્ડ ફેમિલી કેટેગરીમાં બાફ્ટા એવોર્ડ જીતનારી આ પ્રથમ ભારતીય ફિલ્મ બની ગઈ છે. આપણા પ્રધાનમંત્રીએ પણ આને બિરદાવી છે. એક બાળકના દૃષ્ટિકોણથી બનેલી આ ફિલ્મ બતાવે છે કે આપણી સ્થાનિક વાર્તાઓમાં આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોને જોડવાની કેટલી મોટી તાકાત છે. અને જ્યારે આપણી કળાને વૈશ્વિક સ્વીકૃતિ મળી રહી છે, ત્યારે બીજી તરફ આપણે આપણા ઇતિહાસને પણ સાંસ્થાનિક માનસિકતામાંથી મુક્ત કરી રહ્યા છીએ. બિલકુલ. રાષ્ટ્રપતિ ભવનમાં થયેલો ફેરફાર આનું ઉત્તમ ઉદાહરણ છે. પેલી પ્રતિમા બદલવાની વાતને? હા, અશોક મંડપ પાસે વર્ષોથી એડવિન લુટિયન્સની પ્રતિમા હતી. એને હટાવીને હવે ત્યાં સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ સી રાજગોપાલાચારીની પ્રતિમા મૂકવામાં આવી છે. આ ખરેખર વિચારધારાનો ડિકોલોનાઇઝેશન છે. આપણા પોતાના ઐતિહાસિક નાયકોને સત્તાના કેન્દ્રમાં સ્થાપિત કરવા એ બહુ મોટો સાંકેતિક સંદેશ આપે છે. અને જ્યારે રાષ્ટ્ર નિર્માણની વાત આવે ત્યારે 24મી ફેબ્રુઆરીનો ઉલ્લેખ કરવો પણ જરૂરી બને. સેન્ટ્રલ એક્સાઇઝ ડેની વાત કરો છો તમે? હા, સીબીઆઈસીના કાર્યોને બિરદાવવાનો દિવસ. ટેક્સની વાતો ભલે કોઈ ફિલ્મી એવોર્ડ જેટલી આકર્ષક ના લાગે, પણ નિકોબાર જેવા મોટા પ્રોજેક્ટ્સ માટે આર્થિક પીઠબળ તો આ સંસ્થા જ પૂરી પાડે છે. બિલકુલ સાચી વાત કહી તમે. તો આ બધાનો અર્થ શું છે? ભૌગોલિક વેપાર માર્ગો હોય કે સિનેમાનો આંતરરાષ્ટ્રીય એવોર્ડ, આ બધું દર્શાવે છે કે દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે. આ બદલાવો આપણા વૈશ્વિક પ્રભાવને સીધી અસર કરે છે.